ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ. એટલે અહીંયા પૂર્વ પક્ષ આપણે ભાષ્ય જોઈ રહ્યા છીએ જેમાં મોક્ષના સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું. એમાં કહ્યું ગતિ ઐશ્વર્યાદિ શ્રુતિ વિરોધ ઇતિ ચેત અથાપિ સ્યાत् યદિ અપ્રાપ્યો મોક્ષઃ ગતિશ્રુતીનાં સ એકધા સ યદિ પિતૃલોકકામઃ સ્ત્રીભિઃ વા યાનૈર્વા ઇત્યાદિ શ્રુતીનાં ચ કોપઃ સ્યાत् ઇતિ ચેત. એટલે પૂર્વ પક્ષીએ આ બતાવે છે અહીંયા કોન્ટ્રાડિક્શન્સ બધા જે છે, વિરોધાભાસ, કેટલાક શ્રુતિ વાક્યો કે જેમાં આપણે કહીએ છીએ કે મોક્ષ જે છે વાસ્તવમાં એ કોઈ પ્રાપ્ય વસ્તુ નથી. કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ, જેમ કે બ્રહ્મલોકની પ્રાપ્તિ થવી અને મુક્ત થવું, એને આપણે મોક્ષ નથી કહેતા. તો એ કહે છે ના, આવી ગતિશ્રુતિ છે ને, ગતિ ઐશ્વર્યાદિ શ્રુતિ વિરોધ. ગતિશ્રુતિ છે જેમાં કહેવામાં આવે છે બ્રહ્મલોક જાય ને અમૃતત્વ પ્રાપ્ત કરે. અમૃતત્વ આયન એટલે કહ્યું કે આ મૂર્ધા નાડી સુષુમ્ના નાડી દ્વારા નીકળીને મૂર્ધામાં થઈને આ ઉપાસક જાય છે અને બ્રહ્મલોક જાય પછી મુક્તિ પ્રાપ્ત કરે છે. અને માટે વાસ્તવની અંદર એ વસ્તુ તમે કહો છો એ યોગ્ય નથી. ગતિ જે છે એ રહેલી છે અને મોક્ષ વાસ્તવમાં પ્રાપ્ય વસ્તુ છે. ગતિ એટલે રીચિંગ એ પર્ટિક્યુલર પ્લેસ એન્ડ ગેઇનિંગ લિબરેશન. એમ કોઈ જગ્યાએ પહોંચવું અને મુક્ત થવું એ વસ્તુ રહેલી છે. તમે કહો છો મોક્ષ એ વાસ્તવમાં પ્રાપ્ય વસ્તુ નથી, પરંતુ પ્રાપ્ય વસ્તુ જણાય છે. એટલે એ એના માટે કોટ કરે છે. અને ઐશ્વર્ય શ્રુતિ પણ રહેલી છે. ઐશ્વર્ય એટલે આવી વ્યક્તિ જે મુક્તિ પ્રાપ્ત કરે છે એ ખરેખર વાસ્તવની અંદર એ ઐશ્વર્ય પણ પ્રાપ્ત કરે છે. કામાચારઃ ભવતી, જે ઈચ્છે એ વસ્તુ એને પ્રાપ્ત થાય છે. એટલે આ બધી શ્રુતિ જે છે એની સામે વિરોધ થશે. શ્રુતિ કોપ એટલે અહીંયા ગુસ્સો નહીં, શ્રુતિનો ગુસ્સો એવું નહીં, પણ શ્રુતિનો વિરોધ થશે એમ કહેવાનો આશય છે. એટલે અહીંયા એ બતાવે છે, ગતિ અને શ્રુતિ વાક્યો જે છે એ અહીંયા બતાવે છે. એટલે અથાપિ સ્યાत् યદિ અપ્રાપ્ય મોક્ષ, એ મોક્ષ વગેરે જે છે વાસ્તવમાં એ કોઈ જગ્યાએ પહોંચવાનું, ગતિ મતલબ ગતિ અર્થાત કોઈ ગમન કરીને કોઈ લોકમાં પહોંચવાનું વગેરે, એ તમે એને મોક્ષ ન માનતા હો, પરંતુ આ ગતિશ્રુતિ સાથે વિરોધ થાય છે એમ કહે છે. અને આપણે જોઈ ગયા હતા પહેલાં સૂર્યદ્વારેણ વગેરે, વિરજાહા પ્રયાંતિ વગેરે વાક્ય જે છે, અર્થાત સૂર્યમાર્ગ એટલે શુક્લ ગતિના માર્ગે જવું અને પછી પાછા ન ફરવું. એ તો ભગવાને કહે છે આવું તો 8મા અધ્યાય કે શુક્લ ગતિના માર્ગે જાય, બ્રહ્મલોક પ્રાપ્ત કરીને ત્યાંથી પાછા આવવાનું રહેતું નથી, મતલબ મુક્ત થઈ જાય છે. એટલે ગતિ રહેલી જ છે, મોક્ષ પણ એ વાસ્તવમાં પ્રાપ્ય વસ્તુ છે. સ એકધા ભવતી, આ જે ઉપાસક જે છે બ્રહ્મલોક જાય છે અને ત્યાં એકધા ભવતી એટલે એકધા ભવતી, દ્વિધા ભવતી, ત્રિધા ભવતી, આવું વાક્ય છે છાંદોગ્યમાં. એટલે એની અંદર કહેવામાં આવે છે કે આ બ્રહ્મલોક પહોંચે ત્યાં 1 બની જાય, 2 બની જાય, 3 બની જાય. એટલે મતલબ એ જે ઈચ્છે એ બધું બની જાય. કામાચાર એટલે મતલબ કે જે ઈચ્છે એ બધું, અર્થાત એ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરે. આવી રીતે પહોંચે અને મુક્તિ પ્રાપ્ત કરે, અને મુક્તિ પ્રાપ્ત કરે એટલે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે. અને માટે વાસ્તવની અંદર આ વસ્તુ રહેલી તો છે એમ કહે છે.
એટલે આ કહેવાનો આશય એવો છે કે આ બધું અર્થાત એ જે ઈચ્છે બની શકતો હોય પહોંચ્યા પછી, તો મુક્તિ એ પ્રાપ્ય વસ્તુ થઈ ગઈ. એટલે આ એ તો છેવટે મુક્તિ એટલે તો ઈશ્વર સાથે એક થવું, તો અનંત બની જવું, એ જ વસ્તુ રહી છે. એટલે જેમ ઈશ્વર જે છે અવ્યક્તમાંથી વ્યક્ત બને છે, એવી રીતે પણ એ જાણે કે બધું બની જાય છે. એક જ ઈશ્વર જે છે અવ્યક્તમાંથી સમગ્ર જગત બન્યો એટલે શું? એ જગતમાં જે નામરૂપ છે બધા એ બની ગયો, બરાબર. જેમ કે દાખલા તરીકે એક જ માટીનો પિંડ છે, એ જ અનેક ઘડાઓના રૂપમાં, અનેક કોળિયાના રૂપમાં, અનેક કુંડાના રૂપમાં બની જાય છે કે નહીં? એવી રીતે આ વાસ્તવમાં મુક્તિ એટલે ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરવું. અને જેમ ઈશ્વર એકમાંથી અનેક બને છે, અવ્યક્તમાંથી વ્યક્ત થાય છે, અનેક બને છે, એવી રીતે આ પણ અનેક બની શકે છે એમ. એટલે વાસ્તવની અંદર એકતા ભવતી એટલે એ ઈશ્વર સાથે ઐક્ય પ્રાપ્ત કરીને ઈશ્વર બની જાય છે. અને જગતની અંદર તમે જો વાત કરો તો એ બ્રહ્માજી મતલબ જગતના સંદર્ભમાં કહો તો એ બ્રહ્મા બની જાય છે, અથવા પ્રકૃતિ અને પુરુષ બે બની જાય છે, અને એ જ બ્રહ્મા વિષ્ણુ મહેશ 3 બની જાય છે. એટલે આ રીતે કહેવાનો આશય કે એ જ બધું બની જાય છે. એટલે વાસ્તવમાં આ એકધા ભવતી દ્વિધા ભવતી વગેરે છાંદોગ્યનું વાક્ય છે, એ બધી વસ્તુઓ પણ આમ સમજાવી શકાય છે. મુક્તિ પ્રાપ્ત કરે વ્યક્તિને કામાચાર, જે ઈચ્છે એ બની જાય. પછી કહે છે સ યદી પિતૃલોક કામ, અને કદાચ એને ઈચ્છા હોય, પિતૃલોકની ઈચ્છા હોય, દાખલા તરીકે એક મિનિટ શશીભાઈ, એટલે પિતૃલોકની ઈચ્છા હોય તો પિતૃ બની જાય, અથવા પિતૃલોકમાં પિતૃઓને મળવાની ઈચ્છા હોય તો એ પ્રકારે બની જાય. એટલે આ રીતે જે ઈચ્છે બધું બની શકે. સ્ત્રીભિ વા યાનૈર્વા, આ પિતૃલોક બાય ધ વે એ ઉર્ધ્વલોક ગણવામાં આવે છે. પિતૃલોક જે છે ઉર્ધ્વલોક, જેમ સ્વર્ગ વગેરે લોક ગણીએ છીએ આપણે, એવી રીતે પિતૃલોક પણ ઉર્ધ્વલોક ગણવામાં આવે છે. એટલે બહુ પુણ્ય કર્યા હોય તો પિતૃલોક પ્રાપ્ત થાય. એનીવે પછી કહે છે સ્ત્રીભિર્વા યાનૈર્વા, એટલે વાસ્તવમાં એ વ્યક્તિ આવી બધી બધા લોકો સાથે આમ પોતાના આનંદ પ્રમોદના સાધનોથી યુક્ત બની જાય છે. એની આસપાસ અનેક વાહનો, પોતાના સ્ત્રી વગેરે, અને બીજા લોકો, પરિચિત લોકો, અને આ બધું ઐશ્વર્ય, મતલબ એટલે આ બધું એ પ્રાપ્ત કરી શકે છે. તો આ બધું આનું પછી તમે કેમનું સમજાવશો? તમે કહો છો કે મુક્તિ એ પ્રાપ્તિનો વિષય જ નથી, તો પછી આ બધું મુક્ત બને છે, એને આ બધું પ્રાપ્ત થાય છે, આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય છે, તો મોક્ષ પ્રાપ્ય બન્યો કે ના બન્યો? બન્યો જ ને. અને માટે તમે આ બધા શ્રુતિના વાક્યોને કેવી રીતે સમજાવશો? છાંદોગ્ય ઉપનિષદના અને બીજા બધા ઉપનિષદમાં રહેલા વાક્યોને કેવી રીતે સમજાવશો? અને માટે પૂર્વ પક્ષી કહે છે મોક્ષ પ્રાપ્ય વસ્તુ છે. કોઈ લોકમાં પહોંચવું અને મુક્ત થવું એ બધી વસ્તુ યોગ્ય છે. આ એક કેવળ જ્ઞાનથી અહીંયા જ મુક્તિ મળી જાય એની વસ્તુ શક્ય નથી એમ. એટલે એવા સિદ્ધાંત એનો ઉત્તર આપે છે. ન કાર્યબ્રહ્મ વિષયત્વાत् તાસામ કાર્યૈ બ્રહ્મણી સ્ત્રયાદયઃ સ્યુઃ ન કારણે એકમેવા દ્વિતીયમ યત્ર નાન્યત પશ્યતિ તત્કેનકમ પશ્યેત ઇત્યાદિ શ્રુતિભ્યઃ. ન કાર્યબ્રહ્મ વિષયત્વાत् તાસામ શ્રુતિના, એટલે આ બધી શ્રુતિઓ જે છે ને, તમે કઈ રીતે આ શ્રુતિના વાક્યોને અર્થઘટન કરો છો એના પર બધો આધાર છે. એ સગુણ બ્રહ્મનો કે કાર્યબ્રહ્મ, સગુણ બ્રહ્મ એટલે કાર્યબ્રહ્મ, એ સગુણ બ્રહ્મ કાર્યબ્રહ્મ કે હિરણ્યગર્ભ જેને કે એને વાસ્તવમાં એનો ઉપાસક હોય તો પછી એને આ બધા એના કર્મ થકી અને એની ઉપાસના થકી એને આવા ફળ મળવાના છે. આવા બધા પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થવી એ તો કર્મફળ છે. તો એને માટે એણે કર્મ એટલે કે ઉપાસના કરેલી છે, માનસ કર્મ છે ને ઉપાસના. એટલે આવું ઉપાસના વગેરે કરેલું હોય તો જરૂર એને વાસ્તવમાં આ પ્રકારનું કાર્યબ્રહ્મની કે સગુણ બ્રહ્મની પ્રાપ્તિ થાય. અને આપણે જે શ્રુતિઓની વાત કરીએ છીએ એમાં જ્ઞાન, એટલે આ જ તમે શ્રુતિઓ જે બતાવી રહ્યા છો એમ આપણે પહેલાં કહીએ છીએ, તમે બધા શ્રુતિના વાક્યો કોટ કર્યા ને, સ યદી પિતૃલોક કામઃ સ એકધા ભવતી દ્વિધા ભવતી, આ બધા જે શ્રુતિના વાક્યો કોટ કર્યા, એ શ્રુતિના વાક્યો વાસ્તવમાં ખરેખર જ્ઞાન વિશે વાત કરતા નથી, એ ઉપાસનાના ફળ વિશે વાત કરે છે. આ બધી સિદ્ધિઓ જે તમે વાત કરો છો કે જે ઈચ્છે બધું એને પ્રાપ્ત થાય છે, એ બધું ઉપાસનાનું ફળ છે, કર્મનું ફળ છે.
અને માટે એ કાર્યબ્રહ્મ વિષય કે સગુણ બ્રહ્મના વિષયમાં જ આ વસ્તુ શક્ય બને છે. જ્યારે એના સંદર્ભમાં એ ચર્ચા છે અને એમાં ઉપાસના ફળની આ પ્રકારની વાત છે. અને હિરણ્ય ગર્ભની જે ઉપાસના કરે એને આ પ્રકારનું ફળ મળે છે, એમાં અમે ના નથી કહેતા. એટલે ભાષ્યકાર કહે છે કાર્યબ્રહ્મ વિષયત્વાત. કાર્યબ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ જે કે હિરણ્ય ગર્ભ જે છે એ એનો વિષય છે. શેનો? એ ઉપાસનાનો વગેરેનો. અને ત્યારે જરૂર એ પ્રકારનું કાર્ય બ્રહ્મણી સ્ત્રયાદય સ્યુહુ ન કારણે. એટલે કાર્યબ્રહ્મ જે છે જગત વગેરે જે છે જેમાં અનેક લોક અને સ્ત્રીઓ અને વાહનો ને બધું રહેલું છે, એના સંદર્ભમાં આ બધી વસ્તુઓ છે. એની ઉપાસનાના સંદર્ભમાં આ બધી વસ્તુઓ છે. નિર્ગુણ બ્રહ્મના સંદર્ભમાં આવું નથી. નિર્ગુણ બ્રહ્મ જે કારણ બ્રહ્મ છે એમાં આના સંદર્ભમાં આ બધી વાત નથી. એટલે નિર્ગુણ બ્રહ્મના સંદર્ભમાં તો પછી શું છે? નિર્ગુણ બ્રહ્મના સંદર્ભમાં કેવળ જ્ઞાનની જ વાત છે. એટલે બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુ જ નથી, તો પછી પ્રાપ્તિનો ક્યાં પ્રશ્ન રહ્યો? જે તમે કહો કે બ્રહ્મલોક કહો કે તમે બીજી કંઈ પણ જે વાત કરો, જે પણ ઐશ્વર્યના વિષયોને પ્રાપ્ત થાય બધું બ્રહ્મ જ છે વાસ્તવમાં. અને એવું નિર્ગુણ બ્રહ્મને જાણનારો છે કે હું જ સર્વકાય છું, એને કઈ શાની પ્રાપ્તિ કરવાની? કશાની પ્રાપ્તિ નથી કરવાની. અને માટે છાંદોગ્ય ઉપનિષદની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું એકમ એવા અદ્વિતીયમ. ભાષ્યકાર જ કોટ કરે છે, જો ભાષ્યમાં જ છે. ન કારણે પછી કહે છે એકમ એવા અદ્વિતીયમ. આ બ્રહ્મ જે છે એક અદ્વિતીય છે, વન વિધાઉટ અ સેકન્ડ. એટલે બ્રહ્મથી અન્ય જ કશું નથી, બ્રહ્મ સમાન કશું નથી. એવું જો શ્રુતિનું વાક્ય જે છે, એવા નિર્ગુણ બ્રહ્મ કે કારણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનાર જે છે એને વાસ્તવની અંદર એના માટે કશું પ્રાપ્તિનો વિષય રહેતો નથી. એટલે સગુણ બ્રહ્મ કે હિરણ્ય ગર્ભ કે ઈશ્વર ઉપાસના કરનાર જે છે એને આ બધા ફળ પ્રાપ્ત થાય. આવા પ્રકારના આવી બધી સિદ્ધિઓ, કામાચાર, કામનાના વિષયો વગેરે બધું પ્રાપ્ત થાય. એટલે માટે અમે જે મોક્ષની વાત કરીએ છીએ તો આ નિર્ગુણ બ્રહ્મના જ્ઞાનના સંદર્ભમાં કહીએ છીએ. અને માટે અદ્વિતીયમ ન દ્વિતીયમ. આવું અન્ય બ્રહ્મથી અન્ય વસ્તુ જ કંઈક રહેલી ન હોય. સજાતિ આપણે જોયું હતું, સજાતિ વિજાતિ વગેરે. એટલે બ્રહ્મથી એના સમાન, બ્રહ્મને સમાન અન્ય કોઈ વસ્તુ નથી સજાતિ. બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુ નથી વિજાતિ. અને એટલે અધર દેન બ્રહ્મ નથિંગ એક્ઝિસ્ટ. અને માટે વાસ્તવમાં આ આત્મા જે બ્રહ્મ જે છે એના જ્ઞાન માત્ર છે. એનું અજ્ઞાન હોવાને કારણે મારી જાતને બ્રહ્મ જાણતો નથી. અને આ વાસ્તવની અંદર આ તમે બ્રહ્મથી અન્ય કશું રહેલું નહીં હોવાને કારણે એ બ્રહ્મ હું છું. માટે મારે અન્ય કોઈ પ્રાપ્તિની વસ્તુ રહેતી નથી. અને વાસ્તવમાં એટલે તમારે બ્રહ્મને શોધવાની કંઈ જરૂર નથી. તમે જગતથી સભાન છો અને બસ એ ચૈતન્ય કે સભાનતા જે છે એનું નામ જ બ્રહ્મ છે. યુ આર કોન્શિયસ ઓફ ધ વર્લ્ડ એન્ડ દેટ કોન્શિયસનેસ ઇઝ બ્રહ્મ. એમ અર્થાત તમે જગતથી સભાન છો, તમે ચેતન છો અને ચેતનનું નામ જ બ્રહ્મ છે. અને માટે તમે બ્રહ્મ છો. અને બ્રહ્મ એટલે વાસ્તવમાં સર્વકાય. જો સર્વકાય હોય તો પછી આ બધું અંદર આવી ગયું, પિતૃલોકે આવી ગયો અને બ્રહ્મલોકે આવી ગયો અને બધું આવી ગયું. અને માટે એને કોઈ પ્રાપ્તિની આવશ્યકતા નથી. સમજી ગયા ને? માટે મોક્ષ પ્રાપ્ય વસ્તુ નથી એમ કહેવાનો આશય છે. પછી ભાષ્યકાર બીજું કોટ કરે છે, યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ વગેરે. એ છે ભૂમા વિદ્યાની અંદર છે. એમાં કહે છે યત્ર મીન્સ યસ્મિન આત્મની, યસ્મિન વસ્તુની યસ્મિન આત્મની અન્ય સન અન્યત ન પશ્યતિ, અન્યત સન અન્યત ન શૃણોતિ, અન્યત ન વિજાનાતિ વગેરે વગેરે વગેરે. એટલે આ એક જ જે અદ્વિતીય વસ્તુ જે છે એની અંદર અન્ય સન અન્ય ન શૃણોતિ. હું અન્ય અને સાંભળવાનો વિષય અન્ય, હું અન્ય અને જોવાનો વિષય અન્ય, હું અન્ય અને સ્વાદનો વિષય અન્ય, હું અન્ય અને આ મતલબ સ્પર્શનો વિષય અન્ય, એવું રહેતું નથી. એટલે જ્યારે વ્યક્તિ યત્ર એટલે યસ્મિન વસ્તુની આ બ્રહ્મના સંદર્ભની અંદર અર્થાત બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરનારના સંદર્ભમાં આવું અન્યપણું જ રહેતું નથી. કારણ કે હું જ બ્રહ્મ છું અને બ્રહ્મ જ સર્વકાય છે. અને માટે આવું અન્યપણું જ રહેતું નથી. અર્થાત આ જોનારો બ્રહ્મ છે, જોવાની વસ્તુ બ્રહ્મ છે અને આ જોવાઈ રહેલું જે વૃત્તિ વગેરે છે એ પણ બ્રહ્મ છે. સીઈંગ ઇઝ બ્રહ્મન, સીયર ઇઝ બ્રહ્મન, સીન ઇઝ બ્રહ્મન, એવરીથિંગ ઇઝ બ્રહ્મન. અને માટે વાસ્તવમાં એને માટે કશું હવે પ્રાપ્તિનો વિષય રહેતો જ નથી. એને આવું એ ન હોય કે મારે ફલાણી વસ્તુ જોવી છે, આવું પણ ન હોઈ શકે.
આ બધા મારી આસપાસ હોવા જોઈએ, મારી આ કામનાનો વિષય છે, મને પ્રાપ્ત થવો જોઈએ, આવું કશું એને રહેતું નથી. અને માટે મુક્તિ કે મોક્ષ એ પ્રાપ્ય વસ્તુ નથી. પછી વધારે આગળ બૃહદારણ્યક ઉપનિષદનું વાક્ય કોટ કરે છે, તत् કેનકમ પશ્યેત, કેનકમ વિજાનીયાત, કેનકમ શૃણુયાત વગેરે વગેરે. એટલે તत् કેન કમ કહ પશ્યેત એમ કે છે. કહ પશ્યેત કોણ જુએ, કમ પશ્યેત શેને જુએ, કેન પશ્યેત શેના દ્વારા જુએ એમ. એટલે વાસ્તવની અંદર આનો કહેવાનો આશય જે જોવાની ક્રિયાના જે વિવિધ કારકો છે, વિવિધ એસેસરીઝ છે. જેમ કે જો કારકો એટલે શું, હું એક ક્રિયા છે, દાખલા તરીકે અત્યારે તમે મને જોઈ રહ્યા હો, તો વાસ્તવમાં તમે જોવાની ક્રિયાના કરતા છો. પહેલું તમે મને જોઈ રહ્યા છો તો હું કર્મ બનો, ઓબ્જેક્ટ, તમે સબ્જેક્ટ જોવાની ક્રિયા. પછી જોવાની ક્રિયા માટે સાધન જોઈશે, કરણ જોઈશે, આંખો વગેરે, આંખ અને ઇન્દ્રિય, આંખ અને મન વગેરે જોઈએ, એટલે કરણ પણ બને. એટલે કરણની પણ આવશ્યકતા પડે. પછી શેના માટે જુઓ છો, અમે સાંભળી રહ્યા છીએ કે જોઈ રહ્યા છીએ સ્વામીજીને વગેરે, તો એ સંપ્રદાન પ્રયોજન. ક્યાં બેસીને જુઓ છો તો અધિકરણ, બરાબર ને. એટલે આ બધી વસ્તુઓ કોઈ પણ ક્રિયા હોય એની અંદર આ બધા એસેસરીઝ એટલે બધી આ બધા ઘટકો જોઈએ તો ક્રિયા સંપન્ન થાય. કર્તા જોઈએ, કર્મ જોઈએ, કરણ જોઈએ, સંપ્રદાન જોઈએ, અધિકરણ જોઈએ, આ બધી વસ્તુઓ જોઈએ. અને માટે આ બધા કારકોની જરૂર ક્રિયા માટે જરૂર પડે. પણ અહીંયા તો આત્મા જે છે એ વાસ્તવમાં સર્વકાંઈ હોવાને કારણે કર્તાના રૂપમાં પણ એ છે, ને જે કંઈ કર્મ છે ઓબ્જેક્ટના રૂપમાં પણ એ જ છે, અને સાધનના રૂપમાં પણ એ છે, અને પ્રયોજનના રૂપમાં પણ એ છે, બધું એ છે. અને માટે વાસ્તવની અંદર એને કોઈ એનાથી અન્ય કશું રહેલું નહીં હોવાને કારણે એને મુક્તિ પછી આ પ્રકારની કામાચાર, આવો કે ભાઈ આને જે વસ્તુ ઈચ્છે એને પ્રાપ્ત થાય છે અને આનાથી વિટળી જાય છે વગેરે, એવી કોઈ આવશ્યકતા રહેતી નથી. એટલે વાસ્તવની અંદર ભાષ્યકાર કે અહીંયા આગળ કહે છે, વિરોધાચ વિદ્યાકર્મણો સમુચ્ચય અનુપપત્તિ પ્રવિલીન કર્ત્રાદિ કારક વિશેષ તત્વ વિષયા હિ વિદ્યા તદ વિપરીત કારક સાધ્યેન કર્મણા વિરુદ્ધતે. એટલે વિદ્યાકર્મણો વિરુદ્ધ, બહુ સુંદર કહે છે, વિદ્યાકર્મણો વિરોધાત. વિદ્યા અને જ્ઞાન અને કર્મ વચ્ચેનો ભેદ અહીંયા સ્પષ્ટ કરી દે છે. વિદ્યાકર્મણો વિરોધાત સમુચ્ચય અનુપપત્તિ. વાસ્તવની અંદર આ જ્ઞાન જે છે અને કર્મ જે છે એ વિરોધાત પરસ્પર વિરુદ્ધ છે, મ્યુચ્યુઅલી કોન્ટ્રાડિક્ટરી છે, અને માટે બંનેનો સમુચ્ચય શક્ય નથી. જે વસ્તુ પરસ્પર વિરોધી હોય એમાં ક્યારેય તમે એને ભેગા ન કરી શકો. અંધકાર અને પ્રકાશ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુ હોય તેનું મિશ્રણ ન થઈ શકે, સમુચ્ચય ન થઈ શકે. સમુચ્ચય એટલે મિશ્રણ, એ શક્ય ન બને. એટલે વાસ્તવની અંદર, અને એટલે તમે જ્ઞાન પણ પ્રાપ્ત કરો અને સાથે સાથે કર્મ કરો. મતલબ કે આ જ્ઞાન અને કર્મ એક જ ધ્યેય માટે મોક્ષ પ્રાપ્ત કરવું હોય, એ મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન પણ સાધન બને અને એનાથી વિરુદ્ધ એવું કર્મ પણ સાધન બને, એવું શક્ય નથી. કેનોટ પ્રેક્ટિસ ટુગેધર, એમ કહેવાનો આશય છે. એટલે સાયમલ્ટેનિયસલી બંનેની પ્રેક્ટિસ કે આનું અનુષ્ઠાન શક્ય નથી. કેમ? કારણ કે વાસ્તવની અંદર જ્ઞાનનો વિષય જે છે એ તો કોઈ સત્ય વસ્તુ હોય એને જાણવાનો છે. જ્ઞાન છે ને વસ્તુતંત્ર છે. વસ્તુતંત્ર એટલે વસ્તુને અધીન છે. જેમ કે અનુજ્ઞાન પ્રાપ્ત કરવું હોય એમાં મારો કોઈ સંકલ્પ ન ચાલે. હું અત્યારે મારા હાથમાં કેરી જોઉં, આવું ન ચાલે ભાઈ. જે હોય એ જ દેખાય. સમજી ગયા ને? એટલે વસ્તુતંત્ર એટલે જેવો ઓબ્જેક્ટ એવી વસ્તુ તમને દેખાય. તમારો સંકલ્પ એમાં કામ ન કરે, પુરુષનો સંકલ્પ કામ ન કરે. એટલે જ્ઞાન પુરુષતંત્ર ન હોય, વસ્તુતંત્ર હોય. અને કર્મ પુરુષતંત્ર હોય. હા, કર્મ હંમેશા મને અધીન હોય. કરવું ન કરવું, અથવા અન્ય રીતે કરવું, કર્તુમ શક્યમ, અકર્તુમ શક્યમ, અન્યથા વા કર્તુમ શક્યમ, કઈ રીતે કરવું એ બધું પુરુષને અધીન છે. તંત્ર એટલે અધીન. કર્મ પુરુષને અધીન, જ્યારે જ્ઞાન વસ્તુને અધીન. અને માટે અહીંયા આ જ્ઞાનનો વિષય જે છે વાસ્તવમાં આ બ્રહ્મ જે છે અહીંયા
જેની અંદર એ વાસ્તવમાં બ્રહ્મ એટલે જે સર્વ કે હોલ સર્વ કાંઈ એ છે. તો પછી એની અંદર આ બધા કર્તા અને કર્મ અને આ બધા કરણ ને અધિકરણ ને આ બધા જે કારકો જે છે એ બધા જ કારકો વાસ્તવમાં એમાં રિઝોલ્વ થઈ જાય છે, કારણ કે એક જ વસ્તુ છે. કર્તા અને કર્મ વચ્ચે કોઈ ભેદ જ નથી બ્રહ્મની દ્રષ્ટિએ. સર્વ કાંઈ બ્રહ્મ છે તો પછી કર્તાય બ્રહ્મ છે અને કર્મ પણ બ્રહ્મ છે, બધું બ્રહ્મ છે. અને માટે કર્મ માટે જે સ્વાભાવિક રીતે જે બધી એસેસરીઝ જોઈએ એ અહીંયા જ્ઞાનમાં કોઈ એનો ઉપયોગ જ નથી. જ્ઞાન તો વસ્તુને અધીન છે, વસ્તુતંત્ર છે, અને માટે જેવું છે એવું તમારે જોવાનું હોય છે. અને અહીંયા જ્ઞાન અર્થાત બ્રહ્મજ્ઞાનની વાત છે. અને બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? આ સર્વ કર્તા વગેરેથી પર છે, કારકોથી પર છે. હંમેશા પૂજ્ય સ્વામીજી બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહીનું ઉદાહરણ આપે આના માટે. હમણાં હું આપું છું તમને, પરંતુ એટલે કારક કારયતી ઇતિ કારક, જેના દ્વારા તમે કર્મ સિદ્ધ કરો. એટલે એ બધાનો અહીંયા વાસ્તવમાં એ બધું જ અહીંયા રહેલું નથી. કર્તાદિ કારક વગેરે અહીંયા રહેલું નથી, બધા રિઝોલ્વ થઈ જાય છે. આનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે શું કે જેમાં આવો ભેદ ન રહે. એક જ વસ્તુ છે ને, વસ્તુ એક જ છે, અદ્વિતીય વસ્તુ. બ્રહ્મથી અન્ય કશું નથી. તો પછી કર્તા જુદો, કર્મ જુદું, સંપ્રદાન એટલે પ્રયોજન જુદું, કરણ જુદું, અધિકરણ જુદું, આ બધું કશું રહેતું નથી. ઓકે, અને આ તો જ્ઞાન સમજી ગયા અમે, કે જેમાં કર્તા વગેરે કર્મ રિઝોલ્વ થઈ જાય છે, એને જ્ઞાન કહેવાય. કર્મ શું છે? તો કે કર્મ ભાઈ આ કર્તાદિ વિશેષ વગેરે છે, કર્તા કર્મ વગેરે બધા વિશેષો હોય ત્યારે જ વાસ્તવમાં કર્મ શક્ય બને છે. એટલે કરતા વગર ક્યારેય આ કર્મ શક્ય ન બને. અને માટે આ કર્તાએ કર્મ કરવા માટે વાસ્તવમાં મતલબ આની કર્મની જરૂર પડે. દાખલા તરીકે મારે કર્મ કરવું હોય, હું કરતા છું, પણ શેના માટે કરો? દાખલા તરીકે હું જવાની ક્રિયા કરું છું, તો તમે સમજી અત્યારે ક્યાં જવા નીકળ્યા? ખબર નથી, બસ જવા નીકળ્યું. એવું ના હોય. ફલાણી જગ્યાએ જવા નીકળ્યું એટલે કર્મ બને. જવાની ક્રિયાનું કર્મ હોય, બરાબર ને? દેર ઇઝ અ સબ્જેક્ટ ઓફ ધ એક્શન, તો ઓબ્જેક્ટ ઓફ એક્શન પણ હોય જ. અને માટે કર્મ પણ હોય. અને હંમેશા અને આ બધી કર્મ વગેરેનો નિર્દેશ છે ને, સંસ્કૃતની અંદર બે પ્રકારની ધાતુ છે. બે પ્રકારની ધાતુ, એક છે સકર્મક ધાતુ, બીજી અકર્મક ધાતુ. અને એમાં વાસ્તવની અંદર સકર્મક ધાતુ જે છે એમાં કર્મ રહેલું છે, અને કેટલીક અકર્મક ધાતુ છે જેમાં કર્મ નથી. એટલે દાખલા તરીકે ખાવાની ક્રિયા છે, તો તરત તમે પ્રશ્ન કરશો. હું કહું દાખલા તરીકે એમ બોલું કે જુઓ હું ખાઉં છું, તમે કહેશો શું ખાઓ છો, બરાબર? સો એનું એક કર્મ બની ગયું. એટલે આ ખાવાની ક્રિયા સકર્મક ધાતુ કહેવાય, ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. ટ્રાન્ઝિટિવ વર્બ એટલે જેમાં કર્મ રહેલું છે. પણ દાખલા તરીકે હું કહું કે હું ઊભો છું, હું બેઠો છું, તો તમે મને એમ નહીં કહો સમજી શું બેઠા છો અથવા શું ઊભા છો, આવું ના આવે. સમજ્યા તમે? એમાં કર્મ નથી. એટલે સંસ્કૃતમાં બે પ્રકારના ક્રિયાપદો છે, બે પ્રકારની ક્રિયાઓ છે, જેમાં એકમાં કર્મ રહેલું છે, એકમાં કર્મ રહેલું નથી. અને માટે એટલે ગમે તે હોય, કર્મ નહીં હોય તો કરણ તો ખરું. દાખલા તરીકે હું કહું હું ઊભો છું, ચાલો કર્મ નથી સ્વામીજી, તો તમે કહો છો કે કર્મ માટે બધી એસેસરીઝ જોઈએ. આપણે એ કર્મ નથી પણ બીજું બધું તો છે ને. તમે મને જરૂર કહી શકો કે સ્વામીજી ઊભા છો, શેના દ્વારા ઊભા છો? એટલે હું કહું ભાઈ પગ દ્વારા. સ્વાભાવિક છે, પગ એના માટે સાધન છે. તો એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એવો છે, કર્મ ન હોય તો કંઈ વાંધો નહીં, ઓબ્જેક્ટ ન હોય તો વાંધો નહીં, પણ બીજું બધું હોય. કેમ ઊભા છો એવો પ્રશ્ન પણ હોઈ શકે કદાચ. સ્વામીજી શા કેમ ઊભા છો તમે? પ્રયોજન, એટલે ચતુર્થી વિભક્તિ એમાં આવે, પ્રયોજન છે એમાં. અને ક્યાં ઊભા છો એવું પણ તમે મને કહી શકો. રૂમમાં ઊભા છો, બહાર ઊભા છો, અધિકરણ પણ આવે. એટલે ભલે કર્મ ન હોય પણ બીજા બધા કારકો તો હોય. અને એટલે ક્યારેક ક્યારેક કર્મ પણ હોય ક્રિયાની અંદર, ક્યારેક કર્મ ન હોય પણ બીજા કારકો હોય. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય બધા જ કર્મ જે છે એમાં કારકો રહેલા જ છે. કારકો વગર કર્મ થઈ શકે નહીં. પહેલાં પહેલું કારક તો કોણ? કર્તા પોતે જ. કરતા જ ન હોય તો પછી ક્રિયા ક્યાં થવાની હતી? બરાબર ને? ક્રિયાનો આશ્રય કોણ છે? કર્તા છે. અને માટે વાસ્તવની અંદર આ કારકો વગર કર્મ થઈ શકે નહીં. એટલે સા વિદ્યા તદ વિપરીતા કારક સાધ્યેન, વિદ્યા વિપરીતા કારક સાધ્યેન કર્મણા વિરુદ્ધતે. એટલે અહીંયા ભાષ્યકાર કહે છે
સા વિદ્યા એટલે આ જે વિદ્યા જે છે, જ્ઞાન જે છે, તદ વિપરીતા કારક સાધ્યેન, આ જ્ઞાન જે છે વાસ્તવમાં કર્મથી વિરુદ્ધ છે, કારણ કે કર્મ સાધ્ય વસ્તુ છે અને કારકો દ્વારા એને સિદ્ધ કરવાનું છે. બધા કારકોની મદદ લઈને, એસેસરીઝ એટલે જેની મદદ લઈને તમે કશું સિદ્ધ કરો એને જ એસેસરી કહેવાય. એટલે બધા કારક કર્મ જોઈએ, કરણ જોઈએ, બધું જોઈએ, પ્રયોજન હોવું જોઈએ, અધિકરણ હોય, કર્મ જ્યાં થતું હોય એ સ્થાન હોય, આ બધું હોય, એના વગર શક્ય ન બને. અને માટે કર્મ જે વાસ્તવમાં સાધ્ય છે, જેમાં કારકોની મદદ રહેલી છે, જ્યારે જ્ઞાન જે છે વાસ્તવમાં એનાથી વિરુદ્ધ છે, કારણ કે એમાં કારકોની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો પછી તમે આ કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય કેવી રીતે કરશો? શક્ય જ નથી. એટલે કહેવાનો આશય એવો છે કે તમે અહીંયા આપણે જ્ઞાન અને કર્મના સમુચ્ચયની વાત કરતા હતા. જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને સાથે સાથે ઉપાસના વગેરેનો સમુચ્ચય કરવો જોઈએ. એ બંનેનો સમુચ્ચય વાસ્તવમાં શક્ય બને એમ નથી. એટલે ઉપાસના એક ભિન્ન વસ્તુ છે, જ્ઞાન ભિન્ન વસ્તુ છે. જ્ઞાન વસ્તુતંત્ર છે અને કર્મ જે છે ઉપાસના કર્મ છે, અને એ કર્મ વાસ્તવમાં એ પુરુષતંત્ર છે. કર્મમાં સાધ્ય રહેલું છે, કર્મમાં આવી પ્રાપ્તિની વસ્તુ રહેલી છે, જ્ઞાનમાં પ્રાપ્તિનું વસ્તુ રહેલી નથી. જ્ઞાનમાં તો સિદ્ધ વસ્તુ જે છે એને જાણવાની છે, કર્મમાં સાધ્ય વસ્તુ છે એને પ્રાપ્ત કરવાની છે કર્મ દ્વારા. અને માટે તમે આ બધું ઐશ્વર્ય પ્રાપ્ત કરે ને આ બધી વાતો કરો છો કે મુક્ત પુરુષને આ બધી ચમત્કારો બધા એ જે ઈચ્છે બધું થઈ જાય ને આમ, અને માટે મોક્ષ પ્રાપ્ય વસ્તુ છે એવું જે તમે બધું કહો છો એ બધું ઉપાસનાને અંતર્ગત બરાબર છે. અત્યારે એને પ્રાપ્ત નથી ને ઉપાસના કરશે ને આ બધું વાસ્તવમાં એને આ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થશે, એ જે ઈચ્છે એને મળતું જ હશે, બધું શક્ય છે, અમે ના નથી કહેતા એની, પણ એને મોક્ષને કોઈ સંબંધ નથી. મોક્ષ સિદ્ધ વસ્તુ છે અને એ સિદ્ધ વસ્તુ હોવા છતાં, હું મુક્ત હોવા છતાં હું જાણતો નથી, અને માટે જ્ઞાનથી જ સિદ્ધ કરવાની વસ્તુ છે. એટલે કે હંમેશા જ્ઞાન સિદ્ધ વસ્તુ છે એના માટે રહેલું છે, સિદ્ધ વસ્તુનું અજ્ઞાન છે એને દૂર કરવા માટે છે. જ્યારે કર્મ જે છે એ સાધ્ય વસ્તુ જે છે, પ્રાપ્તિનો જે વિષય જે છે એને પ્રાપ્ત કરવા માટે છે. અપ્રાપ્તની પ્રાપ્તિ છે એ એને પ્રાપ્ત કરવા માટે છે, અને જ્ઞાન પ્રાપ્તની પ્રાપ્તિ માટે છે. અને માટે આ સમગ્ર જગત જે છે એમાં તો બધા કારકો રહેલા છે, અને કોઈ પણ ક્રિયામાં હંમેશા એક નહીં તો બીજો કારક રહેલો છે. અને આ સામાન્ય રીતે આ હંમેશા જ્યારે છે ને થાય છે શું, કારકોની વાત થાય ત્યારે કેટલાક આચાર્યો બધા કારકો ન બોલે, પણ બે તો ખરા જ, કર્તા અને કર્મ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, આટલું તો ગણી જ લઈએ. બીજું બધું હોય જ, કારણ પણ હોય, સાધન પણ હોય, કર્મનું બધું જ હોય, પ્રયોજન હોય કર્મનું. નહીં તો પ્રયોજન વગર કેવી રીતે કર્મ થાય? પ્રયોજન અનુદ્દેશ્ય મૂર્ખોપી ન પ્રવર્તતે, આવું કહ્યું. પ્રયોજન જ જો જીવનમાં ન હોય તો કોઈ કર્મ કરે જ નહીં. એટલે ચોથી મતલબ એ પણ કારક ખરો, પ્રયોજન પણ એક કારક છે. એનીવે, અને માટે જ્ઞાનની અંદર આવો કારક ભેદ વગેરે રહેલો નથી, બધા જ કારકો બ્રહ્મ છે. અને માટે બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ, અને માટે બ્રહ્મ અર્પણમ બ્રહ્મ અર્પણમ અર્પ્યતે અનેન ઇતિ અર્પણમ, જેના દ્વારા આપણું કર્મની ત્યાં એક કલ્પના છે, યજ્ઞ કર્મ, બરાબર. યજ્ઞ કર્મની કલ્પનાની અંદર વાસ્તવમાં આ પ્રકારે કહેવામાં આવે છે કે આ જેના દ્વારા અર્પણ પેલું છે ને, ચમસ હોય ને, ચમસમાં આમ લે અને પછી આમ અર્પણ કરે અગ્નિમાં, એને અર્પણ કહેવાય. એ પેલો જે ચમસ હોય ને, પેલો લાંબો લાકડાનો દંડો, એના ત્યાં પેલો ઘી લે અને પછી આમ અર્પણ કરે અગ્નિમાં, એટલે એને અર્પણ કહેવાય. એટલે એ પણ બ્રહ્મ છે. કોના? આ જ્ઞાની પુરુષ જે છે ગૃહસ્થ છે, અને આવો કદાચ યજ્ઞ કર્મ કરે છે, પણ એની દ્રષ્ટિમાં સર્વ કાંઈ બ્રહ્મ છે. અને માટે એ કહે છે કે આ ચમસ પણ બ્રહ્મ છે. પછી શું કહે છે? બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિહિ, અને આ જે ઘી વગેરે હું જે અર્પણ કરી રહ્યો છું, આહુતિ જે છે એ પણ બ્રહ્મ છે. પછી આ જે અગ્નિમાં હું અર્પણ કર્યું છે, અગ્નિ પણ બ્રહ્મ છે, બ્રહ્મણાહુતમ. અને આ જે અર્પણ કરનારો હું, એ પણ વાસ્તવમાં કોણ છે? બ્રહ્મ છે. આ રીતે તમે જુઓ, બધા જ કારકો શું થઈ જાય છે? બ્રહ્મ થઈ જાય છે. જેણે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે એ વાસ્તવમાં માટે સર્વ કાંઈ બ્રહ્મ છે. બ્રહ્મ એવ તેન ગંતવ્યમ, વાસ્તવમાં આ બ્રહ્મ એવ તેન ગંતવ્યમ, અને છેવટે પ્રયોજન આ શેના માટે બધું પ્રાપ્ત કરી રહ્યા છે? બધું બ્રહ્મની પ્રાપ્તિ માટે કરી રહ્યા છે. ઇન શોર્ટ બધું બ્રહ્મ છે. સંપ્રદાન પણ બ્રહ્મ છે.
અને માટે આ રીતે બધા જ કારકો જે છે વાસ્તવની અંદર આ એક અદ્વિતીય બ્રહ્મના રૂપમાં એનું દર્શન થાય છે. અને એ રીતે બ્રહ્મ જ્ઞાન જે છે એ વાસ્તવમાં વસ્તુતંત્ર છે અને બ્રહ્મ એઝ ગુડ એઝ બ્રહ્મ એમ કહેવાનો આશય છે. વસ્તુતંત્ર અને વસ્તુ શું છે? બ્રહ્મ. જો બ્રહ્મ હોય તો વાસ્તવમાં બ્રહ્મનું જ્ઞાન પણ બ્રહ્મને અનુરૂપ હોય. જે વસ્તુ જેવી હોય એવું વસ્તુનું જ્ઞાન હોય. ક્લિપ સામે હોય તો જ્ઞાન કયા પ્રકારનું હોય? ક્લિપના આકારનું હોય. હા, પછી ક્લિપ વસ્તુ તમે સામે મૂકી હોય અને તમે કહો કે મને કેરીનું જ્ઞાન થઈ રહ્યું છે, તો પછી તો તમે કહો સ્વામીજી દાખલ થઈ જાઓ ક્યાંક અત્યારે. એટલે સમજી ગયા? એટલે જેવી વસ્તુ એવું જ્ઞાન, એને વસ્તુ તંત્ર કહેવાય. તંત્ર એટલે અધીન. એઝ ધ ઓબ્જેક્ટ ઇઝ સો ધ નોલેજ ઇઝ. એમ એઝ ધ ઓબ્જેક્ટ ઇઝ સો ધ નોલેજ ઇઝ. જ્યારે કર્મમાં શું છે? મને અધીન છે. હા, બરાબર ને? હવે જોવું કે ન જોવું ક્લિપ એ મારા હાથમાં છે. બરાબર? તમે તો અહીંયા સામે મૂકી ક્લિપ, પણ ક્લિપને જોવી કે નહીં એ તો મારા હાથમાં ખરું ને. એટલે કર્મ હંમેશા જોવાની ક્રિયા એ કોને અધીન છે? પુરુષને અધીન છે, વ્યક્તિને અધીન છે. પરંતુ વસ્તુ જે છે, દાખલા તરીકે એકવાર મારી આંખ એની ઉપર મતલબ આંખે એનો સંપર્ક કર્યો, મન એની પાછળ હોય, તો જ્ઞાન મને પછી પુરુષને અધીન ન થાય. પુરુષના સંકલ્પ પ્રમાણે જ્ઞાન ન થાય. જ્ઞાન જેવી વસ્તુ હોય એવું જ થાય. માટે જો બ્રહ્મ વસ્તુનું જ્ઞાન હોય તો બ્રહ્મ જેવું હોય એ પ્રકારનું જ્ઞાન થાય. બ્રહ્મ સર્વકાય છે તો માટે મને શું જ્ઞાન થાય? આ સર્વકાય છે એવું જ જ્ઞાન થાય. અને તો પછી બધા કારકો રહ્યા જ નહીં. બધી એસેસરીઝ ક્યાં ગઈ? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, આ બધું પ્રયોજન મતલબ અધિકરણ, આ બધું શું બની ગયું? બ્રહ્મ બની ગયું. બ્રહ્માર્પણમ બ્રહ્માવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ. અને માટે જ્ઞાન અને કર્મ તદ્દન વિલક્ષણ વસ્તુ છે. એનો ક્યારેય સમન્વય થઈ શકે નહીં. માટે તમે બધા જાતના ઉપાયો લઈ આવો છો કે મોક્ષ પ્રાપ્ત કરવા માટે જ્ઞાન કર્મનો સમુચ્ચય કરો. આપણે એ પક્ષ ચાલી રહ્યો છે ને અત્યારે. પહેલાં કહ્યું કે એકલા કર્મથી મોક્ષ, એટલે આપણે કહ્યું કે ના ભાઈ એવું નહીં બને. એ કર્મથી તો મોક્ષ ના પ્રાપ્ત થાય, કર્મફળ અનિત્ય હોય, આ વગેરે મોક્ષ અનિત્ય બની જાય. પછી કહ્યું ઓકે કર્મ મુખ્ય વસ્તુ અને થોડું જ્ઞાન અથવા ઉપાસના. આપણે કહ્યું કે એ પણ શક્ય નથી, એવી રીતે પણ મોક્ષ પ્રાપ્ત ન થાય. તો કે આ બંનેનો સમુચ્ચય કરો. જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી વાસ્તવમાં કર્મ એટલે ઉપાસના કરી કે બીજું કોઈ કર્મ, અને જ્ઞાન એટલે સાથે સાથે આપણે આ જે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ બ્રહ્મ જ્ઞાન વગેરે, તે એ બંનેનો સમુચ્ચયથી મોક્ષ પ્રાપ્ત થાય. કેવળ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત ન થાય વગેરે વગેરે. તો આપણે કહ્યું કે એ પણ શક્ય નથી. જ્ઞાન અને કર્મને સમુચ્ચય શક્ય જ નથી, કારણ કે વિરોધી વસ્તુઓ છે. વિરોધી વસ્તુઓને ભેગી ન કરી શકાય. અને માટે કેવી રીતે પણ વિરોધી છે એટલે આપણે બધું બતાવીએ છીએ. કર્મમાં કારકો વગેરે જોઈએ. કારકો વગર કર્મ ન થાય. એસેસરીઝ જોઈએ. જ્યારે જ્ઞાનની અંદર જ્ઞાન હંમેશા વસ્તુને અધીન હોય. અહીંયા વસ્તુ બ્રહ્મ છે અને માટે જ્ઞાન પણ બ્રહ્મના જેવું બ્રહ્મ એવું જ્ઞાન થાય. જેવી ક્લિપ એવું જ્ઞાન થાય. મને ભૂરી ક્લિપ હોય તો ભૂરી ક્લિપનું જ જ્ઞાન થાય, એમાં લાલ ક્લિપનું જ્ઞાન ન થાય. એવી રીતે વસ્તુ બ્રહ્મ હોય તો મને બ્રહ્મનું જ્ઞાન થાય. બ્રહ્મ સર્વકાય બ્રહ્મ છે, માટે બધા કારકો બ્રહ્મ જ બની ગયા. તો પછી ખરેખર કારકો રહ્યા જ નહીં, બધું બ્રહ્મ બની ગયું. એવા સંજોગોમાં જ્ઞાન વાસ્તવમાં જ્ઞાન કર્મનો સમુચ્ચય શક્ય નથી. એટલે વિદ્યા અને કર્મ બંને એકબીજાથી વિરુદ્ધ વસ્તુ છે અને એનું કોમ્બિનેશન વગેરે શક્ય નથી. એટલે ભાષ્યકારે આ રીતે સમુચ્ચયવાદનું ખંડન કર્યું. આ અહીંયા બતાવે છે તત્વ વિષયા. અને પછી અહીંયા ભાષ્યકાર કહે છે પ્રવિલીન કર્ત્રાદિ કારક વિશેષ તત્વ વિષયા હિ વિદ્યા તદ વિપરીત કારક સાધ્યેન કર્મણા વિરુદ્ધતે. તત્વ વિષય, આ વિદ્યા જે છે એનો વિષય કયો છે? તત્વ. તત્વ એટલે સત્ય અથવા બ્રહ્મ. એટલે આ વિદ્યાનો વિષય વાસ્તવની અંદર તત્વ છે. પ્રવિલીન કર્ત્રાદિ કારક વિશેષ તત્વ વિષય એટલે વાસ્તવમાં પ્રવિલીન કર્ત્રાદિ કારક, કર્તા વગેરે જે કારકો છે બધા પ્રવિલીન થઈ ગયા, રિઝોલ્વ થઈ જાય. એવા આ બધા જે વિશેષો છે એ બધા જ જ્યારે રિઝોલ્વ થઈ જાય એવું આ તત્વ, એવું જે આ બ્રહ્મ જે છે એ જેનો વિષય છે, એ આ જ્ઞાનનો વિષય કોણ છે? બ્રહ્મ. તત્વ એટલે બ્રહ્મ. અને એ બ્રહ્મ કેવું છે? જેમાં સર્વ આ કારકો રિઝોલ્વ થઈ ગયા, મિથ્યા બની ગયા, બધું જ બ્રહ્મ બની ગયું. આપણે જેમ કહીએ ને નોલેજ ઓફ હોલ, એટલે આપણે હજુ ગઈકાલે જ આપણે કેનોપનિષદમાં વાત ચાલતી હતી
કે આ જોનારો બ્રહ્મ છે, જોવાની વસ્તુ બ્રહ્મ છે, જોવાઈ રહેલો વિચાર, બધું થોટ વૃત્તિ પણ બ્રહ્મ છે. એટલે વાસ્તવમાં આને જ બ્રહ્મ જ્ઞાન કહેવાય. એટલે હું બ્રહ્મ છું અને છતાંય આ બધું મારાથી અન્ય છે, તો પછી બ્રહ્મ જ્ઞાન ક્યાં છે? બ્રહ્મ તો વસ્તુ લિમિટલેસ છે, અનંત છે. અનંત હોય તો એમાં પછી એનાથી અન્ય વસ્તુ કોઈ રહેતી જ નથી. સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત છે. બ્રહ્મ સમાન બીજું કશું નથી, બ્રહ્મથી અન્ય કશું નથી. અરે પણ આટલું બધું દેખાય છે ને બધા નામરૂપ, એ બધા મિથ્યા છે વાસ્તવમાં. અને માટે બ્રહ્મ સમાન કોઈ વસ્તુ નથી, બ્રહ્મથી અન્ય કોઈ વસ્તુ નથી, બ્રહ્મમાં પોતામાં કોઈ પ્રકારના ભેદ નથી. અને માટે એક અદ્વિતીય બ્રહ્મ જે છે એ જ હું છું એવું પ્રકારનું જ્ઞાન ધરાવનારને માટે હવે કોઈ કર્તા ને કર્મ ને કરણ ને પ્રયોજન ને અધિકરણ ને કશું રહેતું નથી. સર્વ મિથ્યા બની ગયું. સમજી ગયા ને? એટલે કહે છે પ્રવિલીન. પ્રવિલીન એટલે રિઝોલ્વ. પ્રવિલીન કર્તા કર્તાદિ કારક વિશેષ તત્વ વિષયા. આ વાસ્તવની અંદર તત્વ એટલે જે છે વિષય એટલે સબ્જેક્ટ મેટર. આ જ્ઞાનનો વિષય જે છે આવું તત્વ છે, આવું બ્રહ્મ જે છે જેમાં સર્વકારક વિશેષ બધા રિઝોલ્વ થઈ ગયેલા, લીન થઈ ગયા છે. કેવી રીતે લીન થયા છે? પ્રકર્ષેણ. હા, હંમેશ માટે. એવું નહીં કે પાછા બહાર આવશે, કારણ કે મિથ્યા સાબિત થઈ ગયા ને. એકવાર બ્રહ્મ સત્ય છે, એનાથી અન્ય સર્વ કંઈ મિથ્યા છે એ વસ્તુ સિદ્ધ થઈ ગયા પછી, એટલે સર્વકારકો મિથ્યા સિદ્ધ થઈ ગયા પછી, એની રિયાલિટી જાણી ગયા પછી, એકવાર રજ્જુ પરનો સર્પ મિથ્યા સાબિત થઈ ગયો એટલે પછી હંમેશ માટે સર્પ જતો જ રહ્યો. એટલે પ્રકર્ષણ એટલે બહુ સારી રીતે, પ્રવિલીન કહ્યું એટલે બહુ સારી રીતે જે વિલીન થઈ ગયેલા છે. કયા કારક વિશેષ છે? એટલે કર્તાદિ કારક. એટલે કર્તા એટલે આ ડુઅર, કર્મ એટલે ઓબ્જેક્ટ ઓફ એક્શન, કરણ એટલે વાસ્તવમાં ઇન્સ્ટ્રુમેન્ટ કરણ, અને સંપ્રદાન એટલે વાસ્તવમાં આનો બેનિફિશિયરી. આપણે કહીએ ને કર્મનો બેનિફિશિયરી કોણ છે? કર્મ છેવટે કોને લાભ માટે છે? અપાદાન. આ કર્મનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? જો આ બધા કારકો તમને બતાવું છું. કારકો એટલે શું? એસેસરીઝ, જેના થકી કર્મ થાય, જેના થકી કર્મ શક્ય બને, એ બધી વસ્તુઓ શું છે? તો આ છે. અને અધિકરણ એટલે જ્યાં રહીને કર્મ થતું હોય, કર્મનું કોઈક સ્થાનમાં રહીને થતું હોય ને, એને અધિકરણ કહેવાય. એટલે આટલા 5 કારકો છે ભાઈ. કર્તા એટલે સબ્જેક્ટ ઓફ એક્શન, ડુઅર જેને કહીએ, કર્મ ઓબ્જેક્ટ ઓફ એક્શન, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, સંપ્રદાન એટલે પ્રયોજન, પર્પઝ ઓફ એક્શન અથવા બેનિફિશિયરી ઓફ એક્શન, અને અપાદાન એટલે કર્મનો ઉદ્ભવ જ્યાંથી થતો હોય એને અપાદાન કહેવાય, સોર્સ ઓફ એક્શન. અને અધિકરણ એટલે લોકેશન ઓફ એક્શન. આપણે કહીએ ને ક્યાં રહીને કર્મ કર્યું, ક્યાં ઊભા છો, ક્યાં બેસીને તમે જમો છો, વગેરે વગેરે વગેરે. ઇન શોર્ટ કહેવાનો આશય છે આ બધું કર્મમાં શક્ય છે. જ્યારે હું કહું કે આ સર્વ કાંઈ બ્રહ્મ છે ને બ્રહ્મ હું છું, તો પછી આ બધું ક્યાં રહ્યું? આ બધું મિથ્યા થઈ ગયું. એટલે જ્ઞાન અને કર્મનો બહુ મહત્ત્વનો બહુ પ્રિન્સિપલ ભાષ્યકાર કહી રહ્યા છે. જ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નથી. કેટલા લોકો આવું માને છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ ઉપનિષદનું, પણ એ તો થિયોરિટિકલ વસ્તુ છે, અને ત્યારબાદ ધ્યાન વગેરે કરવું જોઈએ, માનસ કર્મ વગેરે કરવું જોઈએ, ત્યારે મુક્તિ પ્રાપ્ત થાય. સમાધિ વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. જ્ઞાન તો થિયોરિટિકલ છે, તેનાથી તમને નિષ્ઠા પ્રાપ્ત ન થાય. સમાધિ વગેરેનો અભ્યાસ કરવો જોઈએ. અને આ રીતે સમાધિ એટલે માનસ કર્મ થયું ને. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે જ્ઞાન કર્મના સમુચ્ચયની હંમેશા વાતો કરતા હોય છે. એટલે પ્રેક્ટિસ, નોલેજ તો હોવું જોઈએ, પણ એની પ્રેક્ટિસ, એમ કે પ્રેક્ટિસ એટલે આ પ્રેક્ટિસ એટલે આ થયું, પ્રેક્ટિસ લાવવાનો વાત છે. એટલે આ આવી વાત નથી. ચાલો પછી આગળ કહે છે ભાષ્યકાર, નહીં એકમ વસ્તુ પરમાર્થતઃ કર્તૃત્વાદિ વિશેષવત તત્શૂન્યમ ચ ઇતિ ઉભયથા દ્રષ્ટું શક્યતે. અવશ્યમ હિ અન્યતરત મિથ્યા સ્યાદ અન્યતરસ્ય ચ મિથ્યાત્વ પ્રસંગે યુક્તમ યત સ્વાભાવિક અજ્ઞાન વિષયસ્ય દ્વૈતસ્ય મિથ્યાત્વમ યત્ર હિ દ્વૈતમિવ ભવતિ મૃત્યોસ્ય મૃત્યુમાપ્નોતિ અથ યત્ર અન્યત પશ્યતિ તદલ્પમ અન્યઃ સૌ અન્યોહમસ્મીતિ ન સ વેદ ઉદરમંતરમ કુરુતે
અથ તસ્ય ભયમ ભવતી ઇત્યાદિ શ્રુતિશતેભ્યઃ. વાહ, કેટલા બધા શ્રુતિના વાક્યો કોટ કરે છે. જુઓ, કોઈક સમજો કે કોઈક ઓપોનન્ટ, કોઈક જે પૂર્વ પક્ષી છે એ વાસ્તવની અંદર આ પ્રકારે આર્ગ્યુમેન્ટ કરે છે. શું કહે છે કે તમે કહો છો બરાબર છે, માની લઈએ છીએ કે આવી બ્રહ્મ નામની વસ્તુ છે અને આવું બ્રહ્મનું જ્ઞાન શક્ય છે, જે બ્રહ્મ વાસ્તવમાં એનાથી અન્ય કશું નથી, જેમાં કારકો વગેરેનો ભેદ મિથ્યા બની જાય છે બધું વસ્તુ, અને એને કર્મ સાથે, આવો બ્રહ્મ જ્ઞાનને કર્મ સાથે જેવી વસ્તુ એવું જ્ઞાન હોય, અને માટે બ્રહ્મનું જ્ઞાન જે છે એ બ્રહ્મને અનુરૂપ જ હોય. ક્લિપનું જ્ઞાન ક્લિપને અનુરૂપ હોય, મોબાઈલનું જ્ઞાન મોબાઈલને અનુરૂપ હોય, જેવી વસ્તુ એવું જ્ઞાન, બધું અમે માની ગયા. ને બ્રહ્મ આવી વસ્તુ છે જે કારકોથી સ્વતંત્ર છે, કારકો બધા રિઝોલ્વ થઈ જાય છે, બ્રહ્મથી અન્ય કશું નથી, એ પણ અમે માની ગયા. પણ અને એને માટે, એને કારણે કર્મ સાથે એનો સમન્વય ન થઈ શકે આવા બ્રહ્મ જ્ઞાનનો અમે માની ગયા. પણ વાસ્તવની અંદર એ બધું છે ને, આ તમારું અશાસ્ત્રનું અર્થઘટન છે કે બ્રહ્મ વાસ્તવમાં બ્રહ્મથી અન્ય કશું નથી અને સર્વકારકોથી મુક્ત છે, સર્વકારકો મિથ્યા છે, વગેરે વગેરે. આવું બધું તમે શાસ્ત્રનું અર્થઘટન આ પ્રકારે કરેલું છે. અર્થાત શાસ્ત્ર આવું નથી કહેતું, તમે શાસ્ત્રના વાક્યોને વાસ્તવમાં જુદી રીતે જુઓ છો અને પછી કહો છો કે આ જ્ઞાન અને કર્મનો સમુચ્ચય શક્ય નહીં બને, વગેરે વગેરે. માટે આ તમે જે પ્રકારની વ્યાખ્યા કરી ને એવું પ્રકારનું બ્રહ્મ છે નહીં. હા, તમે જે આવું કહ્યું ને કે જ્યાં જે કાંઈ છે એ બ્રહ્મ છે, માટે કર્તા એ બ્રહ્મ ને, કર્મ બ્રહ્મ ને, કરણ એ બ્રહ્મ ને, બધું બ્રહ્મ ને, અને માટે સર્વકારકો મિથ્યા બની ગયા, બ્રહ્મથી અન્ય કશું છે નહીં, અનંત છે બ્રહ્મ. પણ આવું બ્રહ્મ છે જ નહીં. બોલો, બ્રહ્મનો ઓફ યોર ડેફિનેશન ડઝ નોટ એક્ઝિસ્ટ એમ. એટલે યદ્યદસ્તિ તદ, એટલે ભાષ્યકાર હવે એમનો જવાબ આપવો પડશે. યદ્યદસ્તિ તદ સવિશેષમ પદાર્થત્વાદ ઘટવત. જો ભાઈ, અમે તો આટલું તમને કહીએ કે તમે જે બ્રહ્મની વાત કરો છો એનાથી અન્ય કશું નથી, અને માટે કર્તા એ બ્રહ્મને, ફલાણા બ્રહ્મને, કર્મ બ્રહ્મને, બધું માટે બધા વિશેષો. કર્તા એક વિશેષ, કર્મ બીજો વિશેષ, બરાબર ને? બધા વિશેષ છે ને, દે આર પર્ટિક્યુલર. કર્તા ઇઝ વન થિંગ, ઇટ ઇઝ સબ્જેક્ટ. કર્મ જે છે ઓબ્જેક્ટ, કરણ છે ઇન્સ્ટ્રુમેન્ટ. આ બધું વિશેષ વસ્તુઓ છે, અને એટલે કારકો બધા. એટલે તમે કહો છો કે બ્રહ્મ તો વાસ્તવમાં એનાથી અન્ય કશું નથી, અને આ કર્તા કર્મ પ્રકારના વિશેષો ત્યાં બધા વિલીન થઈ ગયેલા છે, અને માટે બ્રહ્મ તો કોઈ નિર્વિશેષ વસ્તુ છે, એ તમારું કહેવાનો આશય છે. પણ આવું બ્રહ્મ કંઈ છે નહીં. બધી જ વસ્તુઓ જગતમાં વિશેષવાળી જ છે એમ કે છે. યદ્યદસ્તિ તત્ સવિશેષમ પદાર્થત્વાત ઘટવત. જે કંઈ જગતમાં અસ્તિત્વ ધરાવે છે એ બધી જ વસ્તુઓ કોઈક ને કોઈક ગુણ કે વિશેષ ધરાવે છે. દાખલા તરીકે ઘડો એમ કે છે. ઘડો જે છે એટલે એ વિશેષ વસ્તુ છે. નહીં તો તમે એને ઘડો શા માટે કહો? તમે જોઈને જ કહી દો છો આ ઘડો છે, બરાબર? અર્થાત કોઈક વિશેષ એનો તમારા ધ્યાનમાં આવ્યો, અને જોઈને તમે તરત કહી દો છો ક્લિપ છે, અને જોઈને તરત તમે કહી દો છો કે ભાઈ આ મોબાઈલ છે. મતલબ કે દરેકનો વિશેષ જે કંઈ છે, દરેકનો ગુણ તમારા ધ્યાનમાં આવે છે. આવું જગતમાં બધું વિશેષવાળી જ વસ્તુ છે. તમારું બ્રહ્મ આવું નિર્વિશેષ નિર્ગુણ બ્રહ્મ આવું કોઈ અસ્તિત્વ ધરાવતું નથી. આ તમે છે ને શાસ્ત્રનું બધું ખોટું અર્થઘટન કરેલું છે. યદ્યદ અસ્તિ તત્ સવિશેષમ. જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે બધી સવિશેષ વસ્તુ છે. પદાર્થત્વાદ, પદાર્થ હોવાને કારણે, બીંગ અ સબસ્ટન્સ એમ. અને ઘટવત, ઘડો જેમ એક પદાર્થ છે અને જેમ સવિશેષ વસ્તુ છે, એવી રીતે બધી સવિશેષ વસ્તુ છે. હું તમને પૂછું કે શું રહેલું છે, હું તમને એવો પ્રશ્ન કરું તો તમે તરત મને કહેશો કે કોઈક તમે પદાર્થ જ બતાવશો ને. હું કહું કે શું છે તો તમે કહેશો ઘડો છે. શું છે? કેમેરા છે. શું છે તો કે વાયર છે. શું છે તો કે ચા છે. શું છે તો કે લાઇટ છે. તો તમે જે વસ્તુઓ અસ્તિત્વ, શું છે અસ્તિત્વ ધરાવતી બધી જ વસ્તુઓ છે, એ બધી વસ્તુમાં હું જ્યારે તમને પૂછું શું છે તો તમે જેના નામ આપો છો એ બધું વિશેષ ખરું કે નહીં? મોબાઈલ છે, પછી વાયર છે, ચા છે, લાઇટ છે,
તો આ બધી વસ્તુ વિશેષ કે પછી નિર્વિશેષ? વિશેષ વસ્તુઓ છે, સ્વાભાવિક જ છે ને. જે મોબાઈલ છે તે ચા નથી, ચા છે એ લાઇટ નથી, બરાબર છે, બધું વિશેષ જ છે. બધા વસ્તુ પોતપોતાના ગુણ ધરાવે છે. એટલે જેનું અસ્તિત્વ છે જગતમાં એ બધી વસ્તુઓ વિશેષ છે. તમે કહો છો જે કાંઈ છે બ્રહ્મ છે, બ્રહ્મ છે, પણ વાસ્તવમાં આવું કોઈ બ્રહ્મ તમે કહેતા હો કે બ્રહ્મ સવિશેષ છે તો અમે માની લઈએ, પણ તમે તો પાછા કહો છો બ્રહ્મ તો નિર્વિશેષ છે. તો આવું નિર્વિશેષ વસ્તુ કોઈ અસ્તિત્વ ધરાવતી હોય એવું મને લાગતું નથી. કારણ કે જ્યારે આપણે વાતચીત થતી હોય અને હું પૂછું કે શું છે, તો તમે જે બોલો છો એ બધું તો કોઈને કોઈ પદાર્થ હોય છે અને એ બધું વિશેષ વસ્તુ છે, કોઈને કોઈ ગુણ ધરાવતી વસ્તુ છે. અને તમારું બ્રહ્મ નિર્ગુણ નિર્વિશેષ તમે કહો છો અને પાછા કહો છો એ તો પાછું એક્ઝિસ્ટન્સ છે, સત સ્વરૂપ છે. એટલે આવું તો કદી આ તમારું ખોટું અર્થઘટન છે, આવી કોઈ વસ્તુ છે નહીં. એટલે દાખલા તરીકે તમે મને કહો કે ટેબલ છે, બરાબર, હું પૂછું શું છે એટલે તમે કહો ટેબલ છે. તો ટેબલ એટલે શું પાછું? એટલે કે જે ટેબલ પણું ધરાવે એને ટેબલ કહો, નહીં તમે એને કેમ ખુરશી નથી કહેતા? સ્વામીજી ટેબલ છે, તમે સમજો તો ખરા. હવે ટેબલ અને કહેવાય. આવું હોય ને સ્વામીજી, 4 પેલા પાયા રહેલા હોય ને એની પર આવું પ્લેન્ક બેસાડેલું હોય ને આમ હોય જેના પર આપણે બધું કામ કરતા હોય, લખવા કરવાનું, એ ટેબલ કહેવાય સ્વામી. એટલે વિશેષ ખરું કે નહીં? વિશેષ થઈ ગયું ને ત્યારે પછી. એટલે જે ટેબલપણું ધરાવે એ ટેબલ, ગળાપણું ધરાવે એ ગળો, અને કેબલપણું ધરાવે કેબલ. આ તો ટેબલ પરથી કેબલ યાદ આવ્યો. એટલે વાસ્તવમાં એટલે આ પ્રકારે બધી વિશેષ વસ્તુ. લાઇટપણું ધરાવે લાઇટ, એટલે એના માટે તમે સ્પેસિફિક નામ આપો છો. એટલે આને વૃક્ષપણું ધરાવે વૃક્ષ, અને એવી રીતે બ્રહ્મ પણ તમે કહો છો છે, તો આવી વસ્તુ છે બ્રહ્મ, તો એ બ્રહ્મપણું ધરાવતી હોય. બ્રહ્મપણું એનો વિશેષ થઈ ગયો, બરાબર. બ્રહ્મનેસ, ટેબલનેસ, બરાબર. એ જે ટેબલનેસ ધરાવે, ટેબલપણું, એ ટેબલ કહેવાય. કેમેરાપણું ધરાવે કે કેમેરો કહેવાય. લાઇટપણું ધરાવે લાઇટ કહેવાય. બ્રહ્મપણું ધરાવે બ્રહ્મ કહેવાય. તો તમારું બ્રહ્મ પણ છે વાસ્તવમાં સવિશેષ છે. તમે આ બધું ખોટું લોકોને ભરમાવો નહીં નિર્વિશેષ વસ્તુ કરીને. અને માટે જગતમાં જે કાંઈ છે બધું સવિશેષ વસ્તુ છે. અને સવિશેષ વસ્તુ એટલે જેને આપણે હંમેશા વિશેષ ધરાવતી વસ્તુ છે ને એને પુટ ટુગેધર, હંમેશા જોડીને બનાવેલી વસ્તુ. તમે જોઈ લો, કોઈ પણ વિશેષ ધરાવતી કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ લાઇટ હોય, કેમેરા હોય, આ હોય, તે હોય, અરે ચા હોય, આપણી ચા પણ વિશેષ વસ્તુ છે. એની અંદર ખાંડ, દૂધ, ફલાણું બધું મિક્સ ટુગેધર. અને પાછું અમુક રીતે ઇન્ટેલિજન્ટલી. એવું નહીં કે આપણે ઊંઘમાંથી ઉઠ્યા છીએ તો ચલો હવે પાણી ઓછું અને એક અડધો કપ પાણી અને એની અંદર 500 ગ્રામ ચા, 500 ગ્રામ પેલી આપણી ચાની ભૂકી નાખી દઈએ અને એક આખો પેલો શું ભરીને એક ડબ્બો ભરીને ખાંડ નાખી દઈએ અને એક ટીપું દૂધ નાખીએ અને પછી હલાવી અને પી લઈએ. આવું હોય બધું સપ્રમાણ. કેવું તમે અંદર મિક્સ કરો છો? મારામાં ખાંડ ના નાખશો એમ કે, મારી ચા થોડી કડક બનાવજો એમ કહેવાય છે બધું. એટલે બધું વોટ ઇઝ પુટ ટુગેધર, ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર, એ વસ્તુ વિશેષ હોય. એ વસ્તુ હંમેશા વિશેષ ધરાવતી હોય. તમે જોઈ લો, કોઈ પણ જગતનો પદાર્થ છે એમાં વિશેષતા રહેલી છે. એને કારણે આપણે એને જે તે નામ, પર્ટિક્યુલર નામ જ આપીએ છીએ કે એકને ટેબલ જ કહીએ, એકને ખુરશી જ કહીએ, એકને સોફા જ કહીએ. એટલે એમાં દરેકની પોતાનીમાં વિશેષતા છે, પરંતુ એ જે વિશેષતા ધરાવતી વસ્તુ છે બધી પુટ ટુગેધર, એને જોડીને ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર બનાવવામાં આવેલી છે. જેવી રીતે ઇવન આપણે કહીએ કે જંગલ, તો એમાં જંગલને તમે એમાં પુટ ટુગેધર છે. લોકો મને આવું ઉદાહરણ આપે, સ્વામીજી બોલો જંગલને એને પુટ ટુગેધર કેવી રીતે કહેવાય? બધું જોડીને બનાવ્યું એવું જંગલને એવું કેવી રીતે કહેવાય? અરે ભાઈ, તમે નથી જોડ્યું બાપા, પણ ભગવાને જોડ્યું છે. બધા વૃક્ષો ત્યાં મૂક્યા છે ને, નહીં તો તમે જંગલ કેવી રીતે બોલો? વૃક્ષો પુટ ટુગેધર, બરાબર છે ને? આને બહુ ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર. એ જંગલોને કારણે તો કાપીએ છીએ એટલે વરસાદ જતો રહે છે. એટલે આ બધું ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર કરવામાં આવ્યું છે. અને ઢોળા ઉપર ઉગતા હોય છે વૃક્ષો, એટલે જેથી કરીને પેલા પહાડોની માટી ધસી ના જાય. આ તે બધું એના મૂળને કારણે પકડાયેલી રહે માટી, બરાબર છે. તમે જોયું છે ને પહાડોના, અમારે અહીંયા સામે અહીંયા પેન્સિલ્વેનિયામાં પહાડો પર એટલા બધા વૃક્ષો છે.
અને એ વૃક્ષો ઉગે એટલે એક તો શું છે, વરસાદ સીધો પડે ને તો એ બધું પેલી ઘસારો, માટીનો ઘસારો થઈને આખા પહાડો ધોવાઈ જાય બધા. એટલે વૃક્ષોને કારણે એક તો સીધો વરસાદ ન પડે એટલે માટીનું ધોવાણ ન થાય. બીજું, વૃક્ષોના મૂળને લીધે પકડાયેલી રહે માટી, અને આ વૃક્ષોને કારણે વરસાદ પણ આવે અને એને કારણે જંગલોનો વિકાસ થાય. બધું બહુ છે, ઘણું બધું. એટલે જે વસ્તુઓ જે મૂકવામાં આવેલી છે પુટ ટુગેધર, એ હંમેશા વાસ્તવની અંદર ઇન્ટેલિજન્ટલી પુટ ટુગેધર મૂકવામાં આવી છે. જંગલ એક વિશેષ છે, માટે ત્યાં જંગલ બોલીએ છીએ. એકને જંગલ કહીએ છીએ અને એકને રણ કહીએ છીએ. કેમ? કારણ કે રણમાં રણની વિશેષતા છે, જંગલમાં જંગલની વિશેષતા છે. અને અર્થાત આ પ્રકારે વાસ્તવમાં ટોટલનેસ જ્યાં હોય, ટોટલનેસ, તમે તમારું બ્રહ્મ કહો છો ને, બ્રહ્મ તો ટોટલ, તો એ ટોટલ પણ સવિશેષ જ વસ્તુ હોય. કોઈ પણ જંગલ તમે જુઓ, ટોટલ છે કે નહીં, કેટલા બધા વૃક્ષો, બરાબર. અને એમેઝોનના જંગલો તો કહે છે કે કેટલાય હજારો કિલોમીટરો સુધી, હવે તો જો કે ઘણા બધા બિચારા ખલાસ થઈ ગયા, હમણાં તો બળી ગયા, પણ કહેવાનો આશય છે કે તમે કહો ટોટલ ઓફ ધ ટ્રીઝ ઇઝ ફોરેસ્ટ, તો પણ એ સવિશેષ વસ્તુ છે. એટલે અમે તો તમને એટલે કહીએ છીએ કે બ્રહ્મ તમે ટોટલ કર્યા કરો છો. જે કાંઈ છે બ્રહ્મ છે, જે કાંઈ છે બ્રહ્મ છે, ટોટલ, એવરીથિંગ ઇઝ બ્રહ્મ, લિમિટલેસ. અરે ભાઈ, એ સવિશેષ જ વસ્તુ છે. અને પછી દાખલા તરીકે તમે એક ઘડો શોધી કાઢો જમીનમાંથી, તમારા જમીનમાંથી ઘડો મળે, જેની અંદર જેના અનેક પ્રકારની ઘરેણાં વગેરે રહેલા હોય, ચેઇન્સ, બેંગલ્સ ને રિંગ્સ ને બધું રહેલું હોય, અને તમે એ આવે છે હજારો વસ્તુઓ, બરાબર, એની અંદર. જેમ કે પદ્મનાભ સ્વામીનું ટેમ્પલમાંથી મળ્યું, બાપ રે, હા. આ તો ભારત જેટલો અમીર દેશ કોઈ નહીં હોય હવે તો, એવું લાગે છે. બિલિયન્સ, ટ્રિલિયન્સ ઓફ ડોલરની વસ્તુઓ મળી છે, ટ્રિલિયન્સ ઓફ ડોલર. અને પણ તમે આટલી બધી વસ્તુઓ છે અંદર, બરાબર, સોનાના ઘરેણાથી માંડી કેટલી બધી વસ્તુઓ છે. આખા 4-5 રૂમ એ લોકોએ ખોલ્યા, એક રૂમ હજુ નથી ખુલ્યો. એ હજુ પણ એના પર બધું પેલું નાગનું ચિહ્ન છે, એટલે એ લોકો ડરે છે કે એની અંદર એને નહીં ખોલવા માટે જ આ ઉપર નાગનું ચિહ્ન રાખવામાં આવ્યું છે વગેરે. પણ જે હશે તે, તમે આટલી બધી વસ્તુ હોવા છતાંય તમે એક જ શબ્દ વાપરો છો. કયો શબ્દ? ટ્રેઝર મળ્યો, તો ખજાનો મળ્યો એમ તમે કહો છો, બરાબર. તો હવે ખજાનો તમે ટોટલ માટે વાપર્યો કે નહીં? એ શબ્દ વાપર્યો ને, ટોટલ, મતલબ જે કંઈ બધા આટલા બધા હતા ઓર્નામેન્ટ્સ, એના માટે તમે એક જ શબ્દ વાપર્યો ને. ટોટલ માટે કયો શબ્દ વાપર્યો? ખજાનો. પણ ખજાના દ્વારા શેનો નિર્દેશ થાય છે? ટોટલનો. પણ એ ખજાનો સવિશેષ છે કે નિર્વિશેષ વસ્તુ? તમે મને કહો. સવિશેષ વસ્તુ છે, હે. ઇટ હેઝ ઇઝ ઓન એટ્રીબ્યુટ્સ. નહીં તો તમે એને ખજાનાને બદલે ધૂળના ઢગલા એમ બોલી દો તો ના બોલાય. સમજી, શું ધૂળના ઢગલા કહો છો? એ તો અબજો રૂપિયાની વસ્તુ છે. એટલે મતલબ ઇટ હેઝ ઇટ્સ ઓન એટ્રીબ્યુટ્સ પ્રત્યેક. એટલે માટે તમારું બ્રહ્મ ટોટલ કરીને તમે અમારા આંખમાં ધૂળ નાખો છો, પણ એ સવિશેષ વસ્તુ છે. અને માટે પણ હા ના, પણ ખજાનામાં શું વિશેષતા? ખજાનામાં ખજાનાની વિશેષતા. ટ્રેઝર હેઝ અ ટ્રેઝરનેસ એન્ડ ડેઝર્ટ હેઝ અ ડેઝર્ટનેસ. એટલે આ સારું ગોઠવાઈ ગયું. ટ્રેઝર હેઝ અ ટ્રેઝરનેસ એન્ડ ડેઝર્ટ હેઝ અ ડેઝર્ટનેસ. માટે એટલે જો નિર્વિશેષ વસ્તુ હોત ને તો તમે એકને બદલે બીજો શબ્દ વાપરી શકો, પણ તમે ટ્રેઝરને શા માટે ટ્રેઝર શબ્દ વાપરો છો, ડેઝર્ટ માટે ડેઝર્ટ વાપરો છો? મતલબ બંનેની વિશેષતાઓ અલગ અલગ છે. વિશેષતા એટલે જે બીજા એક કરતાં બીજાને ભિન્ન જુદી પાડે, એને જ વિશેષ કહેવાય, ક્વોલિફાય કરે. અને માટે વાસ્તવની અંદર અને આવી ટોટલ વસ્તુઓ માટે પણ જે હોય એ પણ આવી સવિશેષ વસ્તુ હોય છે. એનીવે, અને માટે હવે અમારે તમને જે કહેવું છે અમે તમને કહી દઈએ. માટે તમે કહો છો ને તમારું બ્રહ્મ સમષ્ટિ, એવરીથિંગ સમષ્ટિ, પણ એ ફૂલ ઓફ ક્વોલિટીઝ છે. ઉભર. અને તમે પાછા, મને ખબર છે તમે પેલું લઈ આવવાના છો, તમારો આખો દિવસ તમને એક જ વાક્ય આવડે છે અને એ જ બોલ કર્યા કરો છો. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે વાસ્તવમાં અનંતમ બ્રહ્મનો અર્થ અમે તમને કહી દઈએ. તમે બધું નિર્વિશેષ ને નિર્ગુણ ને બધું બોલો છો, અને એમ કરીને તમે બધા કારકોનો ઉપમર્દન કરી દીધું, નાશ કરી દીધો. કરતા નથી, કર્મય નથી, ને આવું કોઈ દ્વૈત નથી ને. જે કાંઈ છે બ્રહ્મ છે, કર્તા બ્રહ્મ છે, કર્મ બ્રહ્મ છે, અને વાસ્તવમાં વૃત્તિ પણ બ્રહ્મ છે, ફલાણું બ્રહ્મ છે. આમ કરીને તમે બધી સવિશેષ વસ્તુઓને મિથ્યા કરી નાખી
પરંતુ વાસ્તવની અંદર બધી જ વસ્તુઓ સવિશેષ જ છે. જગતમાં જે પણ અસ્તિત્વ ધરાવે છે બધી વસ્તુઓ સવિશેષ છે, અને એમાં આવું ટોટલ વસ્તુ હોય કોઈ એ પણ સવિશેષ જ છે. એ ખજાનો હોય કે ડેઝર્ટ હોય, ગમે તે હોય, બધામાં ખજાનામાં ખજાનાપણાની વિશેષતા છે, ડેઝર્ટમાં ડેઝર્ટપણાની છે, રણમાં રણપણાની છે. એટલે કોઈ પણ ટોટલ વસ્તુ હોય એ નિર્વિશેષ હોય એવું કદું અમારી સામે લાવતા નહીં. તમે અનંત એટલે ટોટલ, એટલે એની માટે પણ તમે આ પ્રકારે બ્રહ્મ માટે ટોટલ છે એમ કહીને વાસ્તવમાં બ્રહ્મથી અન્ય નથી. આવું જ મેં જ કહ્યું હતું, ગઈકાલે જ કહ્યું હતું કે ભાઈ જે વસ્તુ અનંત હોય તો અને એનાથી અન્ય ના હોય તો એનાથી અન્ય જે દેખાય છે મિથ્યા છે, એવું આપણે કહ્યું હતું ને. હા, એટલે નામરૂપ મિથ્યા થઈ ગયા. એટલે આ તો તમે આ બધી છે ને તમારી ચાલબાજી છે. એટલે આ એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ કરેક્ટ. અને અમે તમને તમારા સત્યમ જ્ઞાનમ અનંતમનો અર્થ બતાવી દઈએ. એટલે વાસ્તવમાં સત્ય એટલે જે સત્ય સંકલ્પ છે, બ્રહ્મ એટલે પરમાત્મા, અને વાસ્તવમાં સત્યમ બ્રહ્મ એટલે પરમાત્મા સત્ય સંકલ્પ છે. એ જે સંકલ્પ કરે છે એવી સૃષ્ટિ થઈ જાય છે. એ જ તો છે. જેવી રીતે તમે એમ કે સ્વપ્નમાં કેવો સંકલ્પ કરો, જેવો સંકલ્પ કરો એવું હાજર થઈ જાય છે તરત. એવી રીતે પરમાત્મા પણ સત્ય છે, મતલબ સત્ય સંકલ્પ છે. જ્ઞાનમ અને બ્રહ્મ, જ્ઞાનમ એટલે બ્રહ્મ સર્વજ્ઞ છે, જ્ઞાનમ બ્રહ્મ એટલે બ્રહ્મ સર્વજ્ઞ છે, પરમાત્મા સર્વજ્ઞ છે. અને અનંતમ એટલે શું? અનંત કલ્યાણ ગુણો રહેલા છે પરમેશ્વરમાં. અનંત કલ્યાણ ગુણો, એનું ભજન કરો, એની ઉપાસના કરો ભાઈ, તો તમારા જીવનમાં થોડા ઘણા તો ગુણો આવે અને તમારું કલ્યાણ થાય. અને માટે અનંતનો અર્થ અન્ય અનંત કલ્યાણ ગુણો રહેલા છે. અને માટે નિર્વિશેષ બ્રહ્મ નામની કોઈ વસ્તુ નથી, નિર્ગુણ બ્રહ્મ નામની કોઈ વસ્તુ નથી. આ છે ને વિશિષ્ટાદ્વૈતીઓ, મેં તમને કહ્યું હતું વચ્ચે, વિશિષ્ટાદ્વૈતીઓ આજે પેલા ઊભી સળી, એ ઊભી સળીવાળા માનતા જ નથી નિર્ગુણ બ્રહ્મની. એટલે નિર્ગુણ બ્રહ્મની જેવી વાત કાઢો એની સાથે ભડકીને ઊભા થઈને ભાગી જાય કે આ લોકોનો કદીએ એ તો કહે છે આવા વેદાંતિઓનો પડછાયો પણ તમારા પર ન પડે એની કાળજી રાખજો. આ લોકોની તો દશા બહુ ખરાબ થવાની છે. એ કહે છે કે હું પરમાત્મા છું, હું નારાયણ છું, એમ બોલે છે. આ લોકોનું તો શું ગતિ કરશે નારાયણ ખબર નથી, પણ તમે બધા બચી જજો. અને એમના સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મનો અર્થ આવો છે કે બ્રહ્મ એટલે પરમાત્મા સત્ય સંકલ્પ છે, જ્ઞાનમ બ્રહ્મ એટલે કે સર્વજ્ઞ છે, અને વાસ્તવમાં અનંતમ એટલે અનંત કલ્યાણ ગુણો એના ભરેલા છે. ઓલ ધ વર્ચ્યુ, હી ઇઝ અ ટ્રેઝર ઓફ ઓલ ધ વર્ચ્યુસ. અનંત માટે સવિશેષ જ બ્રહ્મ છે. નારાયણ જે છે સવિશેષ બ્રહ્મ છે, વૈકુંઠમાં રહેલા છે વગેરે વગેરે, અને જીવ એનાથી અભિન્ન છે, બધું બરાબર છે. પરંતુ વાસ્તવની અંદર જીવ બ્રહ્મ છે અને વાસ્તવમાં બ્રહ્મથી અન્ય કાંઈ નથી. અને માટે જે કંઈ વિશેષતા દેખાય છે બધી મિથ્યા છે, દ્વૈત દેખાય છે બધું મિથ્યા છે. અને માટે એ કર્તા બ્રહ્મ, કર્મ બ્રહ્મ ને આ બધું વસ્તુ નથી. આ ખરેખર તો આવા સગુણ બ્રહ્મની, સવિશેષ બ્રહ્મની ઉપાસના કરીને આ રીતે તમે મુક્તિ પ્રાપ્ત કરી શકો છો. સાયુજ્ય, સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય, આ બધી મુક્તિ તમે પ્રાપ્ત કરી શકો છો. નિર્ગુણ બ્રહ્મ નામની કોઈ વસ્તુ નથી. નિર્ગુણ બ્રહ્મના આ ચક્કરમાં પડતા નહીં, વેદાંતિઓના રવાડે ચડશો નહીં. સારું, તો ભાઈ જવાબ આપવો પડશે આપણે તો. એટલે આપણે કહીએ ભાઈ નિર્ગુણ બ્રહ્મથી નિર્ગુણ બ્રહ્મ જ વાસ્તવમાં સિદ્ધ થઈ શકે એવી વસ્તુ છે. સગુણ બ્રહ્મ સિદ્ધ થઈ શકે એવી નથી. સવિશેષ વસ્તુ સિદ્ધ થતી જ નથી. સવિશેષતા વિશે વિચાર કરો તો મિથ્યા નીકળે છે. એ વસ્તુ હવે આવતી વખતે હું બતાવીશ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. નમસ્કાર સ્વામીજી. હરિ ઓમ.